લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે। ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી, સપા, એનસીપી અને ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી રાજકીય આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે કોંગ્રેસમાં હજી 62 લોકો જોડાશે। સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સત્તા પડાવી લેવા માટે નહીં, લોકોના હિતમાં કામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। રાજકીય જુદા જુદા પક્ષોના અંદરથી રાજીનામાઓ આપીને એ પક્ષોને છોડીને કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહભેર અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે। જેમ દૂધમાં સાકર ભળે એમ એ કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ રહ્યા છે। એમનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું।